ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગઈકાલે લેન્ટના 33મા દિવસે પાપીઓને બોલાવનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે જોયું હતું. આજે 34મા દિવસે નવા જીવન માટે નવો માર્ગ વિશે જોઈશું. માથી 9:14-17 વચનને આધારે આજનો સંદેશો જોઈશું. આજના શાસ્ત્ર ભાગમાં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. 14મી કલમ પ્રમાણે યોહાનના શિષ્યો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવીને કહે છે, અમે તથા ફરોશીઓ ઘણી વખત ઉપવાસ કરીએ છીએ, પણ તમારા શિષ્યો ઉપવાસ કરતા નથી. એનું કારણ શું? આ પ્રશ્નનો જવાબ આપતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક ઊંડો આધ્યાત્મિક સિદ્ધાંત સમજાવે છે. જ્યારે ઈશ્વર કંઈક નવું કરે ત્યારે જૂની રીતો પૂરતી નથી રહેતી. અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્ત 15મી કલમમાં કહે છે, વર જાનૈયાઓની સાથે હોય ત્યારે જાનૈયાઓ શોક કરતા નથી, આનંદ જ કરે છે. અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે વર તરીકે અને શિષ્યો જાનૈયા તરીકે છે. પ્રભુ ઈસુના કહેવાનો મતલબ ઈશ્વર લોકો સાથે નવા સંબંધમાં આવી રહ્યા છે, એથી આ આનંદનો સમય છે. પ્રભુ ઈસુ જગતમાં હતા તે સમય ઉદ્ધાર અને આનંદનો સમય હતો. આજે પણ જેઓ સાચા ખ્રિસ્તી છે, મતલબ જેમના હૃદયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, તેઓ માટે એ જ સમય છે, ઉદ્ધાર અને આનંદનો સમય. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, સમય આવશે ત્યારે તેઓ ઉપવાસ કરશે. મતલબ વરને જાનૈયાથી દૂર કરવામાં આવશે ત્યારે. અહીં તેઓ તેમના વધસ્તંભના મૃત્યુનો સંકેત આપે છે. મતલબ શારીરિક રીતે હંમેશા તેઓ તેમની સાથે નથી. એ પછી શિષ્યો પ્રભુ ઈસુને ઉપવાસમાં અને પ્રાર્થનામાં શોધશે. તેના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીં ઉદાહરણ પણ આપે છે. કોઈ માણસ જૂના કપડામાં નવું કપડું લગાવીને સીવતો નથી, કારણ કે નવું કપડું સંકુચિત થાય છે અને જૂનું કપડું વધુ ફાટે છે. અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્ત નવા જીવનનો સંકેત આપે છે. જૂના જીવનની ધાર્મિક રીતોમાં આપણે ઉમેરવાનું નથી, પણ એક અલગ જ નવું જીવન જીવવાનું છે. જો ઉદાહરણ આપતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, નવો દ્રાક્ષારસ જૂની મશકોમાં નાખવામાં આવતો નથી, કારણ કે નવો દ્રાક્ષારસ ફૂલે છે, જેથી જૂની મશકો ફાટી જાય છે. એનો અર્થ ઈશ્વર જ્યારે નવું કાર્ય કરે ત્યારે નવું હૃદય અને નવી સમજણ જોઈએ છે. આજનો સંદેશ આપણને પૂછે છે, શું આપણે ઈશ્વરના નવા કાર્યને માટે તૈયાર છીએ? શું આપણું હૃદય ખુલ્લું છે? ઘણી વખત આપણે આપણી જૂની આદતો, જૂના વિચારો અને જૂની પરંપરાઓમાં એટલા બધા બંધાઈ જઈએ છીએ કે આપણે ઈશ્વરના નવા કાર્યને જોઈ શકતા નથી. પ્રભુ ઈસુ ફક્ત આપણને સુધારવા નથી આવ્યા, પણ આપણને નવું જીવન આપવા આવ્યા છે. જો આપણે તેમને સ્વીકારીએ તો તેઓ આપણું હૃદય નવી રીતે બદલી નાખે છે. આજની પ્રાર્થના, હે ઈશ્વર, અમારા હૃદયને નવું બનાવો. અમને તમારી ઈચ્છા સમજવાની સમજ આપો. જૂના વિચારો, બંધનો છોડી નવા જીવનમાં ચાલવાની શક્તિ આપો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આમેન.